જગતમાં જીવ કષ્ટ સહન તો હરેક પ્રકારે કરે જ છે. એટલે લૌકિક હોય, ધંધામાં હોય કે ક્યાંય પણ હોય, અલૌકિકમાં પણ આગળ વધવું હોય તો લૌકિકને તજવું પડે. પણ એ ખરેખર કષ્ટ નથી. લૌકિકને તજવું કષ્ટ નથી, એવું હવે સમજાવવાના છે કે જ્યારે આપણે લૌકિકમાં કોઈ આગળ વધવું હોય તો કેવું કષ્ટ સહન કરીએ છીએ. ધંધામાં, નોકરીમાં કે ઘરમાં પણ કંઈક પણ સારી વાનગી બનાવવી હોય તો શરૂઆતમાં બગડે, દાજી જઈએ, વાગી જાય, તો એ કષ્ટ સહન કર્યા પછી જ આગળ સરસ બને ને. પણ હવે અલૌકિકમાં એવું નથી, એમ સમજાવે છે વિનોદરાય. જ્યારે ભગવદ માર્ગમાં તો કષ્ટ નથી જ, એટલે કે બધી જગ્યાએ કષ્ટ છે આગળ પહોંચવામાં, પણ અલૌકિકમાં નથી. કેવી રીતે નથી? તો એમ સમજાવે છે કે જીવ મોહ મમતાથી ભરેલો છે, તેથી તે કષ્ટના સ્વરૂપને સમજ્યા વિના ભાગે છે, પણ તે કષ્ટ છે જ નહીં, એમ કે છે. એટલે અલૌકિક નિભાવવું કષ્ટ નથી, એ તો આનંદ છે. પણ જીવને એ કષ્ટ લાગે છે. કેમ? કેમ કે જીવ મોહ મમતાથી ભરેલો છે. મોહથી ભરેલો હોય ને, એ મોહને છૂટવાનું જે લાગે ને એ કષ્ટ લાગે, પણ એ ખરેખર કષ્ટ નથી. વિનોદરાય એમ સમજાવે છે કે સાચું તો શું છે? અલૌકિકતા જ સાચી છે. આ લૌકિક તો ક્ષણિક છે. હવે એ ક્ષણિક વસ્તુને છોડવા માટે જે થાય ને એને કષ્ટ ન કહેવાય. એ જીવ સમજતું નથી, એમ કહે છે. શાશ્વત સુખને પામવું અને ભવબંધનને તોડવું તો અમોઘ સાધન છે. એટલે શાશ્વત એટલે કે સતત, ક્યારેય નાશ ન પામી શકે એવું જે સુખ છે, અલૌકિક આનંદ છે, શાશ્વત સુખ છે, એને પામવું હોય ને તો ભવબંધન તોડવું પડે, આ મોહ મમતા તોડવી પડે, તો આગળ પામી શકાય, એમ કે છે વિનોદરાય. અમૂલ્ય પદાર્થ જગમાં મોટા શે પ્રકારે દિશે છે. એટલે કે દુનિયામાં જે અમૂલ્ય પદાર્થ હોય એ મોટા કઈ રીતે થયા, એ અમૂલ્ય કઈ રીતે થયા? આ હીરા, રત્ન, માણેક, મોતી, મણી સર્વને સરાણ, હથોડા, એરણ, ઘણ, ચીપિયા વગેરેનું દુઃખ સહન કરવું પડ્યું છે. એટલે ત્યારે તો ઈ અમૂલ્ય પદાર્થ થયા ને. અમૂલ્ય પદાર્થ અમૂલ્ય કઈ રીતે થયો? આ રીતે એને સહન કરવું પડ્યું. સોનાને ગરમ કરવું પડ્યું, ગરમ થવું પડ્યું, હથોડા ખાવા પડ્યા, એરણમાં, ઘણમાં, ચીપિયામાં બધેથી પસાર થાય ને ત્યારે એ ઘડાઈ જાય અને પછી એની કિંમત અમૂલ્ય આવે, એમ અહીંયા સમજાવે છે વિનોદરાય.